આજે નરસિંહ ભગવાનની જયંતિ છે. હા. એટલે આપણે થોડીક પ્રહલાદ ચરિત્રની અને નરસિંહ ભગવાનની વાત કરશું. એમાં મુખ્ય વાત કરીએ ને તો તમને ભયાનક સપનું આવ્યું હોય કે કોઈ દુશ્મનની બીક લાગતી હોય કે ભૂત પ્રેતની બીક લાગતી હોય કે જંગલની અંદર સાપ બીછું કરડવાનો ભય થતો હોય તો તમારે નરસિંહ ભગવાનનું નામ લેવાનું. ભાગવતમાં આવે છે કે નરસિંહ ભગવાનનું નામ સમસ્ત ભયમાંથી જીવને મુક્ત કરે છે. એટલા માટે પ્રહલાદજી નરસિંહ ભગવાનને યાદ કરતા હતા, નારાયણને યાદ કરતા હતા. એટલે પ્રહલાદજી બધી મુસીબતમાંથી બચી ગયા હતા. તમામ મુસીબતમાંથી બચી ગયા કારણ કે એનું ચિંતન, એનું ભજન નરસિંહ ભગવાનનું હતું. એના માટે જ નરસિંહ ભગવાનનો અવતાર થયો તો પ્રહલાદજી માટે. એ 5 વર્ષના બાળક માટે આજની તારીખમાં કે આજની તિથિમાં નરસિંહ ભગવાને અવતાર લીધો અને હિરણ્યકશિપુને મારીને બાળક પ્રહલાદની રક્ષા કરી. આજનો જ દિવસ હતો કે નરસિંહ ભગવાને હિરણ્યકશિપુને ઉમરા ઉપર માર્યો અને અવતારે કેટલો એક જ દિનો આવ્યા. હિરણ્યકશિપુને માર્યો, પ્રહલાદજીએ સ્તુતિ કરી અને ભગવાન પોતાના ધામ પાછા પધારી ગયા. કે નરસિંહ ભગવાનનું આદિ અનાદિ ધામ છે. તો આજે ઈ જ નરસિંહ ભગવાનનો જન્મ દિવસ છે. ભલે એનું મોઢું સિંહનું છે અને શરીર પુરુષનું છે, વિકરાળ વેશ છે, પણ ઈ પોતે વિકરાળ નથી. પોતે તો કરુણાની મૂર્તિ છે. એટલા માટે પ્રહલાદ જયારે નરસિંહ ભગવાન પાસે ગયા, હિરણ્યકશિપુ મર્યા પછી પ્રહલાદજી નરસિંહ ભગવાન પાસે ગયા તો કેટલી કરુણાની મૂર્તિ છે નરસિંહ ભગવાન. પ્રહલાદજીને તેડી લીધો, તેડીને ખોળામાં બેસાડીને ચાટે છે અને ચાટીને કહે છે કે પ્રહલાદ, તને બચાવવામાં આવવામાં મારે મોડું થઈ ગયું, તું મને માફ કરી દેજે. તારા જેવા 5 વર્ષના બાળકને ઓહો કોણ જાણે કેટલી બધી તકલીફો સહન કરવી પડી. બહુ ખોટું થયું તારી હારે પ્રહલાદજી કે, અને મેં પણ બચાવવા આવવામાં બહુ મોડું કરી દીધું, એટલે તું મને માફ કરી દેજે. આ રીતે પ્રહલાદની માફી માંગે છે નરસિંહ ભગવાન. મતલબ ભગવાનને ક્યારેય એવું નહીં માનવાનું કે આ તો વિકરાળ રૂપ છે, આમાં તો પ્રેમ નહીં હોય, આમાં તો કરુણા નહીં હોય. એ બધી આપણા જેવા મૂર્ખ વ્યક્તિની વાતો છે. ભગવાન તો કરુણાની મૂર્તિ છે. જેમ ખાંડના રમકડામાંથી સિંહ બનાવી તો મીઠો લાગે અને ખાંડના રમકડામાંથી કેરી બનાવી તો મીઠી લાગે, એવી રીતે ભગવાન કોઈ પણ અવતારમાં હોય, ભગવાન મીઠા જ છે. ભગવાન ક્યારેય કોઈ દી કડવા ને એમ હોઈ શકતા નથી. એ બધી મનુષ્યની કલ્પનાઓ છે, બેકાર વાતો છે. ભગવાન પ્રત્યેક રૂપમાં આનંદ સ્વરૂપ છે, પ્રત્યેક રૂપમાં સચ્ચિદાનંદ સ્વરૂપ છે અને પ્રત્યેક રૂપની અંદર એના દર્શન આનંદમાં, ઉત્સાહમાં અને પ્રેમમાં વધારો કરે છે. પણ એ દર્શન કરવાની તત્વ દ્રષ્ટિ હોવી જોઈએ તમારામાં. જો તાત્વિક દ્રષ્ટિ નહીં હોય ને તો આ નહીં બને. દાખલા તરીકે ખાંડના રમકડામાં આપણે સિંહ બનાવ્યો અને ખાંડના રમકડામાંથી કેરી બનાવી તો છોકરું એમ કે છે અરે હું સિંહ નહીં ખાવ, સિંહ નહીં ખાવ, સિંહ તો ફાડી ખાય સિંહ. તો છોકરાને આપણે સમજાવવું પડે ભાઈ ખાંડ જ છે, સિંહ નથી. એનો આકાર જ સિંહનો છે પણ એ છે ખાંડ જ. પણ છોકરાને એ સમજાશે નહીં ને ત્યાં સુધી એને સિંહ મીઠો નહીં લાગે. પછી તત્વથી જુએ છે કે સિંહ અને કેરી બે ખાંડમાંથી જ બન્યું છે તો એને ખાવામાં કઈ વાંધો નહીં આવે. એ તત્વ દ્રષ્ટિ હશે તો નરસિંહ ભગવાનમાં તમને તમારા કૃષ્ણના જ દર્શન થશે, કૃષ્ણમાં કૃષ્ણના દર્શન થશે. વામન ભગવાન હોય કે મત્સ્ય અવતાર હોય, બધામાં તમને એક જ નારાયણના દર્શન થશે, કૃષ્ણના દર્શન થશે. એટલે બધા ભગવાન મીઠા જ હોય છે. અને એમાં પણ 4 વ્રત, જન્માષ્ટમી, રામનવમી, નરસિંહ જયંતિ અને વામન જયંતિ, આ 4 વૈષ્ણવ વ્રત છે. અને આ વૈષ્ણવ વ્રત કરવા ફરજિયાત છે.
આ 4 વ્રત આપણે બને ત્યાં સુધી વૈષ્ણવોએ રહેવા જોઈએ એવું શાસ્ત્ર અને સંતો કહે છે. અને આજ મને સુખરામ બાબા એક નવીન વાત કરતા હતા કે ભગવાન કૃષ્ણ પણ નરસિંહ ભગવાનનું વ્રત કરતા હતા. એવું સુખરામ બાબાએ મને નવું કીધું. એના ગુરુ મહારાજ કહેતા હતા કે ભગવાન કૃષ્ણ નાના હતા ને ત્યારે નરસિંહ ભગવાનની તિથિનું વ્રત કરતા એવું કહેતા. એટલે આ વ્રત વૈષ્ણવ વ્રત છે અને બધા લોકોએ આવા વ્રતમાં ફલાહાર કરીને રહીએ તો ભલે ફલાહાર કરીને રહેવું જોઈએ અને પછી ભજન પણ કરવું જોઈએ. આવી સારી જયંતીઓમાં ભજન કરવાથી ભગવાનની ખૂબ જ પ્રસન્નતા મળે છે જીવને. એટલે પ્રસન્નતાનો લાભ જીવે લેવો જોઈએ. તો નરસિંહ ભગવાનના પ્રાગટ્યની આપણે વાત કરીએ તો નરસિંહ ભગવાનનું પ્રાગટ્ય એટલા માટે થાય છે કે પ્રહલાદ નામનો હિરણ્યકશિપુનો એક છોકરો હતો અને એ પ્રહલાદ છે ને નારાયણનો ભક્ત હતો. નારાયણ સિવાય કોઈનું ભજન ન કરે, કારણ કે માતાના ગર્ભમાં પ્રહલાદજી હતા ત્યારથી જ એને ખબર પડી રહી હતી કે ભગવાન તો કેવલ નારાયણ જ છે, બાકી કોઈ આ સંસારમાં ભગવાન હોઈ શકે નહીં. નારાયણને જ ભગવાન માનતા, કારણ કે અમે નારદજી જેવા ગુરુ મળી જાય પછી એના વિચારો કોઈ બદલાવી શકતું નથી. અને પ્રહલાદજી નારાયણને ભગવાન માનતા ને હિરણ્યકશિપુના ગમતું નહીં, કારણ કે અભિમાની વ્યક્તિને પોતાની વાત નીચી પડે ને એ ગમતું નથી. અભિમાની વ્યક્તિનું આ લક્ષણ છે કે અભિમાની વ્યક્તિની વાત નીચે પડે તો એને ગમતું નથી. એટલે હિરણ્યકશિપુ પ્રહલાદને વડે કે હું જ ભગવાન છું, તારો વિષ્ણુ ક્યાં છે? વિષ્ણુ ભગવાન જ નથી વડે. પણ પ્રહલાદજી એને જડબાતોડ જવાબ આપી દે કે ભગવાન તો વિષ્ણુ જ છે, બીજો આ સંસારમાં કોઈ ભગવાન નથી. તો હિરણ્યકશિપુને પ્રહલાદજીને બેને મેળ નહોતો રહેતો. હતા તો બાપ દીકરા, પણ વિચારો જુઓ, એકના આસુરી વિચાર હતા અને એકના દૈવી વિચાર હતા. એનું મૂળ કારણ તો એ છે કે હિરણ્યકશિપુને સનકાદિકનો શ્રાપ મળ્યો હતો, એને સંતોની અકૃપા લીધી એટલે એના આસુરી વિચાર હતા. અને પ્રહલાદજીએ ગર્ભમાં નારદજીની કૃપા પ્રાપ્ત કરી એટલે એના દૈવી વિચાર હતા. એ દૈવી વિચાર અને આસુરી વિચારનું કારણ જ હતું સંતની કૃપા અને અકૃપા. જેના ઉપર સંતની કૃપા હોય છે, ભગવાનની કૃપા હોય છે, એના વિચારો દૈવી હોય છે. અને જેના ઉપર સંતો અકૃપા કરે, જે શ્રાપ ને એવું આપે છે, તો એના પછી મનુષ્ય બનવા છતાંય એના વિચારો આસુરી હોય છે. એટલે પ્રહલાદજીએ હિરણ્યકશિપુને કીધું તું જહ્ય આસુરમ ભાવમ. મને એટલું જ યાદ છે શ્લોકમાં, હે પિતાજી તમે તમારો આસુર ભાવ છોડી દો. જો તમે તમારો આ અસુર ભાવ નહીં છોડો ને કે તો તમે ક્યાંય ના રહેશો નહીં કે. અને પછી એમ કહે કે પિતાજી, જેને કામ, ક્રોધ, લોભ, મોહ, મદ અને મત્સર આ 6 શત્રુઓને જીતા નથી, અને 6 શત્રુઓને જીતા વગર એમ કહે છે કે હું મોટો વિજેતા બની ગયો છું ને, તો કે મૂર્ખ છે. પ્રહલાદજી એના બાપને આ વાત મોઢે કહે છે, ભાગવતમાં આવે છે. જેને પોતાના અંદરના શત્રુને જીતા નથી અને એમ માને છે કે મેં 10 દિશાઓને જીતી લીધી છે, તો એ વ્યક્તિ વાસ્તવમાં મૂર્ખ છે. એનાથી મોટો મૂર્ખ વ્યક્તિ બીજો કોઈ નથી. તો પ્રહલાદજી અને હિરણ્યકશિપુ વચ્ચે છે ને અણબનાવ હતો, બાપ દીકરો હોવા છતાંય. એટલે પછી હિરણ્યકશિપુએ પ્રહલાદને મારવાના પ્રયત્ન કર્યા. શું કામ? તો કે જયારે કોઈ વ્યક્તિ આપણા વિરોધમાં હાલે છે અને એને આપણે પહોંચી નથી શકતા અથવા તો એ આપણી વાત નથી માનતો, ત્યારે છેલ્લો ઉપાય દંડ હોય છે. ખેલાને દંડ આપો. છેલ્લો ઉપાય દંડ હોય છે. એટલે આને દંડ નક્કી કર્યો કે આપણે કોઈ પણ રીતે આને દંડ આપવો છે. હિરણ્યકશિપુએ વિચાર્યું. પ્રહલાદને મારવાના ઉપાય કરે છે, અસુરો એને તલવાર, ભાલા ને બધું મારે છે, તો પ્રહલાદજી મરતા નથી. કારણ કે પ્રહલાદજી ને ઈ ભાલામાંય કૃષ્ણ દેખાતો, મારવા વાળામાંય કૃષ્ણ દેખાતો અને પોતાનામાંય કૃષ્ણ દેખાતો. જેને બધાયમાં કૃષ્ણ દેખાય છે તો કોણ કોને મારે? ઓલા અસુરો પ્રહલાદને કહે છે કે પ્રહલાદ, અમે તને તલવારો મારી છીએ, ભાલા મારીએ છીએ, તો તું મરતો કેમ નથી?
તો કે હું થોડો મરું ઈ કે મને તો ભાલામાં કૃષ્ણ દેખાય છે, તમારા મારવા વાળામાં કૃષ્ણ દેખાય છે, બધાયમાં કૃષ્ણ દેખાય છે, તો હું થોડો મરું પ્રહલાદજી કે. એટલે પ્રહલાદજી છે ને મરતા નહોતા. તો મારવાના અનેક પ્રયાસ કર્યા, પ્રહલાદજી મર્યા નહીં. એનું વર્ણન તો નહીં કરું, આખું જગત જાણે છે કે કેવા પ્રયાસ કર્યા હતા. પછી પ્રહલાદજીને હિરણ્યકશિપુ સામે ઉભો કરવામાં આવ્યો. એટલે હિરણ્યકશિપુ એમ કહે છે કે કેમ પ્રહલાદ તું મરતો નથી, કે કોના બળે તું મારી સામે ઉભો છો? ત્યારે પ્રહલાદજી કહે છે પિતાજી, જેના બળે તમે આવી ઊંચી ઊંચી વાતો કરો છો, જેના બળથી તમારું આ શરીર હાલે છે, અને જેના બળથી તમે બળવાન છો ને, એ કે એ ભગવાનના ભરોસે હું આવી ઊંચી વાત કરું છું. હિરણ્યકશિપુને કહે છે ત્યાં તો હિરણ્યકશિપુને કાળ ઝાડ અગ્નિ લાગી ગઈ. અચ્છા, તું તારા ભગવાનના બળે બોલે શીખીએ, તો કે હવે હું તને આ તલવારથી તારું ડોકું કાપી નાખવાનો છું, બોલાવ તારા ભગવાનને. ક્યાં છે તારો ભગવાન? તો પ્રહલાદજી તો નિર્ભય હતા, કારણ કે પ્રહલાદજીને કોઈનો ભય નહોતો. સત્યને કોઈનો ભય હોતો નથી. અને પ્રહલાદજી કહે છે કે મારા ભગવાન તો કણે કણમાં છે, ઈ કે કણે કણમાં વ્યાપેલા છે મારા ભગવાન તો, ઈ કે. તો કે અચ્છા, તો થાંભલામાં છે તારો ભગવાન? ઈ કે તો કે અરે પિતાજી કહું છું કણે કણમાં છે, તો પછી થાંભલામાં કેમ ન હોય? ઈ કે કણે કણમાં હોય તો આ થાંભલામાં મારો પ્રભુ હોય. ઈ કે છે, આ થાંભલામાં મારો ભગવાન છે. ઈ કે અચ્છા, તો કે તો ઉભો રે, પેલા હું તારા ભગવાનને મારી નાખું આ થાંભલામાંથી કાઢીને, પછી તને મારું. આ હિરણ્યકશિપુની મૂર્ખતાનો વિચાર છે. પ્રહલાદને તો મારી શકતો નથી, નાના બાળકને તો મારી શકતો નથી, ભગવાનને મારવાની વાતો કરે છે. તો ઉભો રે, પેલા તારા ભગવાનને મારી નાખું એમ